દેવી ભાગવત પુરાણના અત્યાર સુધીમાં આપણે 4 ભાગ સાંભળ્યા છે. આજે આપણે 5મો ભાગ સાંભળીશું. સૂતજી કહે છે, પ્રાચીન કાળે સત્યવતીના પુત્ર વ્યાસજી સરસ્વતી નદી કિનારે હતા. ત્યારે ત્યાં આશ્રમમાં 2 ગૌરૈયા પંખીઓને જોઈને તેઓ નવાઈ પામ્યા હતા. માળામાં એક બચ્ચું તાજું જન્મેલું હતું અને એ બચ્ચાને બંને પંખી વહાલ કરતા હતા. આ દ્રશ્ય જોઈ વ્યાસજી વિચારે ચડ્યા હતા. ત્યાં જ નારદજીએ આવીને પૂછ્યું, દયાપન, આપ શાની ચિંતામાં છો તે મને જણાવો. ત્યારે વ્યાસજી કહે છે, મેં એવું સાંભળ્યું છે કે પુત્રહીનને ગતિ મળતી નથી, માનસિક શાંતિ મળતી નથી. તેથી હું ચિંતામાં છું, દુઃખી છું. મારા મનોરથ પૂર્ણ કરે એવી કયા દેવની પૂજા હું કરું, તેવો વિચારમાં ખોવાઈ ગયો છું. સૂતજી કહે છે, વ્યાસજીના આ પ્રશ્નથી નારદજી અત્યંત પ્રેમપૂર્વક કહે છે, જો તમારે તમારો પુરુષાર્થ સિદ્ધ કરવો હોય તો ભગવતીના ચરણ કમળને તમારા હૃદયમાં ધારણ કરો. તમારી જે પણ અભિલાષાઓ છે તે બધી જ ભગવતી જગદંબિકા અવશ્ય પૂરી કરી દેશે. ત્યારે વ્યાસજી ભગવાન શંકરના દર્શન પછી પોતાના આશ્રમે આવ્યા, જ્યાં એમણે પત્ની અરણી હાજર ન હતા અને એ સમયે ધૂતાચી નામની એક અપ્સરા દિવ્ય રૂપ ધારણ કરેલી એમને જોવા મળી. ધૂતાચી નામની સુંદર અપ્સરાને જોતા જ વ્યાસજી ચિંતામાં ડૂબી ગયા, વિચારે પણ ચડી ગયા. એક તરફ વ્યાસજી વિચારે ચડી ગયા તો સામે છેડે પેલી અપ્સરા મનોમન ગભરાઈ ગઈ કે ક્યાંક મને શાપ આપી દેશે તો એવો ખ્યાલ સાથે એણે પોપટીનું રૂપ લઈ લીધું અને ભય સાથે વ્યાસજીની આગળથી પસાર થઈ ગઈ. ત્યારે અપ્સરાને જોતા જ મુનિના મનમાં કામવાસના જાગી ઉઠી. એ સમયે તેઓ લાકડા ભેગા કરીને તેને સળગાવવાનો પ્રયાસ કરતા હતા અને એ જ વખતે એક લાકડા પર એમનું વીર્ય શ્લખિત થયું અને એ અમોઘ વીર્યમાંથી સુખદેવજી પ્રગટ થયા. પુત્રને જોતા જ વ્યાસજીને નવાઈ લાગી. તે વિચારી રહ્યા કે માન ન માન આ ભગવાન શંકરનું એક વરદાન જ છે. ત્યારે આકાશમાંથી આ તપસ્વી બાળ પર પુષ્પનો વરસાદ થયો. વ્યાસજીએ સમય જતાં બાળક સુખદેવને તમામ જાતના સંસ્કારો પૂર્ણ કર્યા. એ પછી સુખદેવજી મોટા થયા અને ગુરુના આશ્રમમાં એમને ભણવા મોકલ્યા. ત્યાં તેમણે સંપૂર્ણ વેદો, સમસ્ત ધર્મશાસ્ત્રોનો અભ્યાસ કર્યો અને પછી તેઓ પોતાના પિતા વ્યાસજી પાસે પાછા આવ્યા. પોતાના મોટા થયેલા પુત્રને જોતા જ વ્યાસજી સુખદેવજીના લગ્ન માટે ચર્ચા કરવા લાગ્યા. એકવાર તો કહી પણ દીધું કે લગ્ન કરીને મને પિતૃ ઋણમાંથી મુક્ત કરવાનું મારું પરમ કર્તવ્ય છે. સુખદેવજીએ પિતાજીના ખ્યાલની સામે કહ્યું, પિતાજી, હું લગ્ન બાદ સ્ત્રીને આધીન પરાધીન થવા માંગતો નથી. જ્યારે મને સ્ત્રી એના વશમાં કરી નાખશે ત્યારે મને વળી કયું સુખ મળવાનું હતું. સ્ત્રીરૂપી બંધનમાં જકડાયેલો માનવી કોઈ સંજોગોમાં છૂટી શકતો નથી.
પુત્રની આવી વાતો સાંભળતા જ વ્યાસજીએ કહ્યું, પુત્ર, તું માને છે એવું નથી. ગૃહ અને બંધનનું સ્થળ નથી. જેનું મન ગૃહસ્થ ધર્મમાં માનતું નથી, ડૂબતું નથી, તે ભલેને ગૃહસ્થ હોવા છતાંય મુક્ત કહેવાય છે. મારી આટલી વાત સાંભળ્યા પછી કોઈ ઉત્તમ કુળની કન્યા સાથે પરણવું જોઈએ અને વૈદિક માર્ગનો આશ્રય લેવો જોઈએ. તો અહીંયા શ્રીમદ દેવી ભાગવત પુરાણનો 5મો ભાગ આપણે સમાપ્ત કરીએ છીએ. હવે પછીના વિડીયોમાં આપણે 6થો ભાગ સાંભળીશું. તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક શ્રીમદ દેવી ભાગવત પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે. જો ગમ્યું હોય તો બીજા 5 લોકોને પણ સંભળાવજો. શ્રી સદગુરુ દેવની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને આ રીતે સબસ્ક્રાઈબ કરો અને આવનારા વિડીયોનું નોટિફિકેશન મળી રહે તે માટે બેલ આઇકન પણ દબાવો.